પૂજા પાઠ કરાવતા હોવાને લઈને સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો છે। ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવા કાલે સવારથી સોમપુરા તીર્થ પુરોહિતો ધરણા પર બેસી ગયા હતા અને ત્યાંથી તેમને પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશને તેમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા। કોંગ્રેસ નેતા હીરા જોટવાએ પોલીસ સ્ટેશનમાં તીર્થ પુરોહિતોની મુલાકાત દરમિયાન દિવસને સોમનાથ માટે કલંકિત દિવસ પણ ગણાવ્યો। છેલ્લા થોડા દિવસોથી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેખિતમાં બાંહેધરી આપતા ટ્રસ્ટની બોર્ડની મીટિંગમાં બાબતોની ચર્ચાની બાંહેધરી આપ્યા બાદ સોમપુરા બ્રહ્મ સમાજે ઉપવાસ આંદોલન સમેટ્યું હતું। ઉપપ્રમુખ આજરોજ સવારથી સોમપુરા બ્રાહ્મણ સમાજના દરેક સદસ્યો પરિવાર સાથે જે આમરણાંત ઉપવાસ પર બેઠેલા એનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુખદ અંત આવ્યો છે। એમના તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે ટ્રસ્ટી મંડળની બોર્ડની મિટિંગમાં એ લોકો અમારા જે માંગણીઓ છે એમનો પ્રસ્તાવ મૂકશે ત્યાં સુધી જે અમારી માંગણી છે એને અનુલક્ષીને કોઈપણ બહારના ભૂદેવોને કર્મકાંડ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત કોઈપણ મંદિરમાં તે લોકો પરમિશન નહીં આપે। આ બાબતને લઈ એક સુખદ અંત આવ્યો છે અને બાકીનો તો જે ફાઇનલ રિઝલ્ટ છે એ તો સોમનાથ ટ્રસ્ટની બોર્ડની મિટિંગ જ્યારે મોદી સાહેબના નેતૃત્વ નીચે ભરાશે મળશે ત્યારે એમનો નિર્ણય આવશે। જય સોમનાથ જય। રાજ્યમાં વરસાદના કારણે 24 કલાકમાં 8ના મોત થયા છે।